એક મહત્વના સમાચારની તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શકમંદોની પૂછપરછ ચાલી રહી છે ત્યારે રેલવે પોલીસે પૂછપરછ માટે જયંતિ ઠક્કરને બોલાવ્યા છે। આરોપીઓના નામોમાં જયંતિ ઠક્કરનું નામ પણ સામેલ છે। રેલવે પોલીસે જયંતિ ઠક્કરની પૂછપરછ કરશે અને તેમનું નિવેદન નોંધશે। તો જયંતિ ઠક્કર પોતાની સાથે કેસ સંબંધિત દસ્તાવેજો પણ લાવ્યા છે। તો હવે તેમની પૂછપરછ થઈ રહી છે અને એક બાદ એક અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે આ કેસમાં। ત્યારે હવે જયંતિ ઠક્કરની પૂછપરછ કરશે પોલીસ અને આ પૂછપરછમાં શું નવું બહાર આવે છે તે હવે જોવું રહ્યું। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એક બાદ એક જે રીતે પડાવ જે બહાર આવી રહ્યા છે, જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં શકમંદોની પૂછપરછ ચાલી રહી છે ત્યારે રેલવે પોલીસે પૂછપરછ માટે જયંતિ ઠક્કરને બોલાવ્યા છે અને તેમની પાસેથી હવે પોલીસ જાણવાનો પ્રયત્ન કરી રહી છે, વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। આ વિશે વધુ માહિતી મેળવી મારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી। ઉદય, જે રીતે હવે જયંતિ ઠક્કરને બોલાવવામાં આવ્યા છે, શું વધુ માહિતી? જરૂરથી જે પ્રમાણે જયંતિ ભાનુશાળી હત્યા કેસ જે થયો છે તે કેસને લઈને અત્યારે રેલવે પોલીસ, એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ જે આખી ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસના ભાગરૂપે જ તે એક ફરિયાદ જે આખી દાખલ થઈ હતી। ફરિયાદની કુલ 5 થી 6 વ્યક્તિઓના નામ નોંધવામાં આવ્યા હતા અને જેમાં એક વ્યક્તિ જે હતો એ જયંતિ ઠક્કર હતો અને જે મૂળ કચ્છના છે। આ જયંતિ ઠક્કરને આજે જ તે સીએ જે રેલવે પોલીસ છે તેને વેસ્ટર્ન રેલવે ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને બોલાવ્યા બાદ એની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ ની સાથે સાથે એક નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું। ત્યારે જયંતિ ઠક્કર જયારે આવ્યા ત્યારે ફોર્ચ્યુનર કારની અંદર આવ્યા હતા, અન્ય 2 વ્યક્તિ પણ એની સાથે હતા અને એની પાસે અમુક દસ્તાવેજો જે હતા એ પણ સાથે લઈને આવ્યા હતા। આ દસ્તાવેજો શું હતા તે અંગે અત્યારે પોલીસ જે છે તપાસ કરી રહી છે અને શા માટે એને રજૂ કર્યા છે એ બાબતે આખી તપાસ થઈ રહી છે। જયંતિ ઠક્કરની ધરપકડ થાય છે કે નથી થતી એના ઉપર હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે। જી, આભાર ઉદય માહિતી આપવા બદલ। તો જયંતિ ઠક્કરને બોલાવ્યા છે પૂછપરછ માટે, તેઓ પોતાની સાથે દસ્તાવેજ પણ લઈને આવ્યા છે।